જય સ્વામિનારાયણ. ભવ સંસ્કૃતિમાંથી મુક્ત થવા માટે જ્યારે પરમાત્માની કૃપાથી પૂર્વના પુણ્યના યોગે ભરતખંડ જેવી પવિત્ર ભૂમિમાં જ્યારે માણસનો જન્મ પ્રાપ્ત થયો છે, ત્યારે જે જીવાત્મા પરમાત્માનું ભજન સ્મરણ કરે એ જ જીવાત્માને મનુષ્ય કહેવામાં આવે છે. આ શાસ્ત્રોનો મત છે. બાકી આ દુનિયાની અંદર વિષય વિલાસમાં સદાયને માટે મશગુલ રહેનાર જીવાત્માને શાસ્ત્રએ મનુષ્ય નહીં કહેતા, પશુ સમાન એનું જીવન એને માનવામાં આવે છે. તો જ્યારે અણમોલ પરમાત્માએ આવો મનુષ્યનો જન્મ આપ્યો, ત્યારે પરમાત્માને રાજી કરવા માટે કંઈક ને કંઈક ભક્તિ ભજન દ્વારા મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય એ માટે જીવાત્મા જ્યારે ભજન સ્મરણ કરતા હોય ત્યારે વિશેષ કરીને ફળ આપનાર જો કોઈ દિવસો હોય તો એ ચાતુર્માસ અંતર્ગત શ્રાવણ માસ એને માનવામાં આવે છે. આપણે જ્યારે ભગવાન શિવ એના 12 જ્યોતિર્લિંગની કથા શિવપુરાણના આધારે કોટિરુદ્ર સંહિતામાં સાંભળી રહ્યા છીએ, ત્યારે 16મા અધ્યાયમાં 3જા નંબરનું જ્યોતિર્લિંગ, જેને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ તરીકે આપણે ઓળખીએ છીએ, જે મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલ પવિત્ર અને પાવનકારી એવી ઉજ્જૈન કહેતા અવંતી નગરીમાં ભગવાન શિવ મહાકાલેશ્વર રૂપે આજે પણ બિરાજમાન છે. અવંતી નગરી એટલે દેવભૂમિ અને માની શકાય. અનેક તીર્થો નાના મોટા એનો જ્યાં નિવાસ છે. હું માનું ત્યાં સુધી એ ઉજ્જૈન નગરીમાં આપણે 2 થી 3 દિવસ સુધી સળંગ દર્શન કરીએ આખો દિવસ, ત્યારે કદાચ એ દર્શન આપણાથી થઈ શકે, બાકી પણ રહી જાય. આટલા તીર્થસ્થાનો જ્યાં ક્ષિપ્રા નદી એ સરસ મજાના વહી રહ્યા છે, એના કિનારે વસેલી નગરી એટલે અવંતી કહેતા ઉજ્જૈન નગરી, જ્યાં લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ પરમાત્મા એમણે સાંદીપની મહર્ષિના આશ્રમમાં રહી અને વિદ્યાભ્યાસ કર્યો હતો. આજે પણ જ્યારે આપણે જઈએ ત્યારે સાંદીપની મુનિના આશ્રમે દર્શન કરવા માટે જઈએ છીએ. ત્યાર પછી આ સંસાર સુખને તિલાંજલિ આપી અને 92 લાખ માળવા એને છોડી અને જેણે ભેખની અલ્ફી ધારણ કરી, ભગવી કંથા ધારણ કરી એવા રાજા ગોપીચંદ અને ભર્તુહરી, એમણે કાયમના માટે પરમાત્માને પ્રસન્ન કરવા માટે અલખની આરાધના માટે નિવાસ કરીને રહ્યા હોય એ સ્થાન જો કોઈ હોય તે ઉજ્જૈન નગરી છે. ને આપણે જ્યારે ઉજ્જૈન જઈએ ત્યારે રાજા ગોપીચંદ અને રાજા ભર્તુહરી એના ગુફાના દર્શન કરવા માટે જઈએ છીએ, કે જ્યાં એમણે અલખની આરાધના કરી હતી. તો આ ઉજ્જૈન નગરીમાં મુખ્ય સ્થાન મહાકાલેશ્વર ભગવાન શિવ એના દર્શનનું મહાન તીર્થસ્થાન માની શકાય. ભગવાન શિવ મહાકાલેશ્વર તરીકે અહીંયા કેમ બિરાજમાન થયા એ તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે આ અવંતી નગરીમાં એક અતિ સુશીલ સદ્ગુણ પ્રકાંડ પંડિત અને સત્યના પથ પર ચાલનાર એક શ્રેષ્ઠ વિપ્રવર્ય એવા બ્રાહ્મણ નિવાસ કરીને રહે છે. ધર્મપરાયણ જેનું જીવન છે, સર્વ કર્મોમાં એ ફળ પ્રાપ્ત કરી અને વેદ ઉપર સદાય પ્રીતિ ધરાવનાર એ બ્રાહ્મણ આ લોકમાંથી તો પરમાત્માના ધામને પામ્યા, પરંતુ એ બ્રાહ્મણને અતિ સુશીલ અને સદ્ગુણ સંપન્ન એવા 4 પુત્ર છે, જેમાં સૌથી મોટા વેદપ્રિય, બીજા નંબરના પ્રિયમેધા, ત્રીજા નંબરના સુકૃત અને ચોથા નંબરના ધર્મ કરતા એવા સુરત નામે 4 દીકરાઓ છે. તેઓના પુણ્ય પ્રતાપથી
પૃથ્વીમાં જેમ ચંદ્રનું અજવાળું પથરાય એમ એના ગુણોનું અજવાળું પથરાવા લાગ્યું. પિતાના ગુણોથી પણ સવાયા એવા ચારેય દીકરાઓ ભગવાન શિવ પર ઉપાસના અને આસ્થા ધરાવનાર છે. એ અરસામાં એ વૃત્તાંત બન્યું કે રત્નમાલા પર્વત પર દૂષણ નામનો દૈત્ય એ નિવાસ કરીને રહેતો હતો. એ દૈત્યનો રાજા જેમણે પિતામાં બ્રહ્મા ઉપર તપ કરી અને અતિ બલિષ્ઠ બની અને ત્રિલોકીમાંથી દેવોને હાંકી કાઢ્યા હતા. ત્રિલોકીને જૂટવી લીધી ત્યાર પછી સારી પૃથ્વી પર એ દૂષણ દૈત્ય એ ફરવા લાગ્યો. ચારેય બાજુ હાહાકાર કરવા લાગ્યો, જેનાથી દેવો પણ ત્રાહિમામ થઈ ગયા હતા. સર્વ જગ્યાએથી એમણે વેદ ધર્મ તથા સ્મૃતિ ધર્મ એનો સંપૂર્ણપણે એ દુષ્ટએ નાશ કરી નાખ્યો. દરેક તીર્થમાં તથા ક્ષેત્રમાં જે ધર્મો હતા તે એણે દૂર કર્યા અને કેવળ એક અવંતી નગરી જ એવી હતી કે જે ધર્મથી શોભી રહી હતી. હવે આ દુષ્ટ દૂષણે અવંતી નગરીને પોતાના અસુરો દ્વારા ઘેરો કર્યો અને પોતાનું અસુર સૈન્ય લઈ અને એ દુષ્ટ નગરીમાં આવેલા તમામ લોકોને પીડવા લાગ્યો. એ અરસામાં ચારે જે પેલા બ્રહ્મકુમારો છે એ ભગવાન શિવ એનું પાર્થિવ લિંગ એના દ્વારા પૂજન અર્ચન કરી રહ્યા છે. તમામ ગામના જે લોકો નગરવાસીઓ એ દોડતા આવી અને બ્રહ્મકુમારો પાસે આવીને કહે કે હે બ્રહ્મકુમારો, આપ અમારી રક્ષા કરો, કેમ કે દુષ્ટ દૂષણે આપણી નગરીનો ઘેરો કર્યો છે અને દૈત્ય તમામ લોકોને એમ કહી રહ્યો છે કે હે બ્રાહ્મણો, તમે મારું વચન કેમ માનતા નથી? આ વેદ ધર્મમાં તમે કેમ તત્પર રહ્યો છો? હું જેમ કહું એમ તમે કરો, નહીં તો તમે બધા જ મારા શિક્ષાને પાત્ર છો. લોકો ડરના માર્યા જ્યારે ચારે બ્રહ્મકુમારોને વિનંતી કરી રહ્યા છે, પરંતુ ભગવાન શિવની પૂજામાં તલ્લીન એવા એ ચારેય ભાઈઓ એમણે કંઈ ધ્યાન આપ્યું નહીં. જેમ અગ્નિ એ પ્રજ્વલિત હોય ને એમાં પણ પ્રલયકાળનો અગ્નિ ચારેય બાજુ પૃથ્વી પર ફરી વળે ત્યારે કોઈ બચવાની આશા નથી. એમ દુષ્ટ દૂષણ એણે અવંતી નગરીનો ચારેય બાજુથી ઘેરો કર્યો છે. ત્યારે અતિ આજીજી કરતા પેલા નગરવાસીઓએ બ્રહ્મકુમારોને કહે છે કે તમે કેમ સાંભળતા નથી? ત્યારે બ્રહ્મકુમારોએ કહ્યું કે આપણી પાસે સૈન્ય નથી, આપણી પાસે શસ્ત્ર નથી કે જેને આપણે હરાવી શકીએ. આપણી પાસે તો કેવળ અને કેવળ ભગવાન શિવ એનો આશ્રય છે. અને હે નગરવાસીઓ, કોઈ સામાન્ય વ્યક્તિના શરણે કોઈ લોકો જાય તો એ સામાન્ય વ્યક્તિ પણ એનું અપમાન થવા દેતા નથી. તો આપણે તો ભગવાન શિવનો આશ્રય છે. તમે ભગવાન શિવ પર વિશ્વાસ રાખો, એ આપણું અપમાન કેમ થવા દેશે? આ રીતે જ્યારે ધૈર્યના વચનો કહ્યા, નગરવાસીઓ કાંઈ બોલ્યા નહીં, પરંતુ પેલા દુષ્ટ દૂષણ એ પોતાના સૈન્યની સાથે જ્યાં ચારેય ભાઈઓ એ ભગવાન શિવ એનું આરાધન કરી રહ્યા છે ત્યાં પહોંચી આવ્યા. પેલો દુષ્ટ છે એ બૂમાબૂમ કરે છે કે આને મારી નાખો, આને કાપી નાખો, આને મારી નાખો, કેમ કે ચાર ભાઈઓ એના પૂજન અર્ચન, એની આસ્થા, એના સદગુણો થકી જ આ અવંતી નગરી એ શોભી રહી હતી. ચારેય ભાઈઓ જ્યાં પૂજન અર્ચન કરી રહ્યા છે એ ચારેયને જોતા જ પેલા દુષ્ટ દૈત્ય એવા દૂષણે ચારેય ભાઈને મારી નાખવા માટે એના તરફ જ્યાં ધસવા માટે જાય અને ચારેય ભાઈઓ જ્યારે ભગવાન શિવ એની પૂજામાં તલ્લીન છે
અને એ જ વખતે કાળ સંહારક દેવ એવા ભગવાન શિવ એમણે સાક્ષાત કાળનું સ્વરૂપ લઈ અને પ્રચંડ ખાડો થયો, જ્યાં પેલો દુષ્ટ દૂષણ એ 4 ભાઈને મારવા માટે જાય. પૃથ્વીમાં ખાડો થતાની સાથે જ મહાકાલ રૂપે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા. જેવું નામ એવું જ ભગવાન શિવનું સ્વરૂપ, અને હાકોટો મારતા કહે કે દુષ્ટ, તું મારા પ્રિય એવા બ્રહ્મકુમારોને મારવા માટે ધસીને આવી રહ્યો છે, પણ હું જ મહાકાળ રૂપે તારો કાળ છું. અને એમ કહેતાની સાથે દુષ્ટ એવો દૂષણ દૈત અને એનું જે સૈન્ય એને ભગવાન શિવે બાળીને ભસ્મ કરી દીધા. મહાકાળ રૂપે ભગવાન પ્રગટ થયા અને પૃથ્વીમાં ખાડો થયો, અને એ વખતે 4 બ્રાહ્મણો એમણે જ્યારે દૈત દૂષણ એનું સૈન્ય એ થોડા ઘણા સૈનિકો ભાગીને નાસીને જતા રહ્યા, થોડા ઘણાને ભગવાન શિવે અગ્નિની અંદર બાળીને ભસ્મ કરી દીધા. 4 બાજુ જ્યારે હાહાકાર મચી ગયો, 4 ભાઈઓ એ ભગવાન શિવની સામે હાથ જોડીને સ્તુતિ પ્રાર્થના કરે છે. ભગવાન શિવ કહે કે વચન માગો, જે વચન માગો તે હું આપવા માટે તૈયાર છું, કેમ કે તમે મારો આશ્રય કરી અને મારામાં વિશ્વાસ રાખી અને દુષ્ટ દૂષણ થકી નહીં ડરતા કેવળ અને કેવળ મારા સ્વરૂપમાં આસ્થા રાખી છે, માટે હું પ્રસન્ન છું. 4 ભાઈઓ વિનંતી કરે, કહે કે પ્રભુ, આપ મારું રક્ષણ કરવા માટે આજે અહીંયા મહાકાળ રૂપે પ્રસન્ન થઈને પ્રગટ થયા છો, તો અમારી એવી પ્રાર્થના છે કે ભવિષ્યની અંદર પામર જીવાત્માને રક્ષા માટે આપ કાયમના માટે મહાકાળ રૂપે અહીંયા નિવાસ કરીને રહો. ભગવાન શિવે તથાસ્તુ કહ્યું, અને જ્યાં ભગવાન શિવ નિવાસ કરીને રહ્યા એ પૃથ્વીમાં 1 કોષ જેટલી પૃથ્વીમાં ભગવાન શિવ એના નિવાસસ્થાન રૂપે જગ્યા થઈ ગઈ. આજે પણ આપણે મહાકાલેશ્વરના દર્શન કરવા માટે જઈએ તો આપણે દર્શન કરી અને અનુભવ કરી શકીએ, અનુમાન કરી શકીએ કે કઈ રીતે પૃથ્વીમાં ખાડો થયો હશે અને ભગવાને કેમ રક્ષા કરી હશે. તો મહાકાળ રૂપે ભગવાન શિવ પ્રગટ થયા, એટલે ઉજ્જૈનમાં બિરાજમાન એવા ભગવાન શિવ એને આપણે મહાકાલેશ્વર તરીકે ઓળખીએ છીએ, જે 12 જ્યોતિર્લિંગમાંના મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈન નગરીમાં 3જા નંબરના જ્યોતિર્લિંગ છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.